ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, પરંતુ છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પહેલો જ દિવસ કપરો સાબિત થયો. એસટી બસની અપૂરતી સુવિધા અને સમયસર બસ ન મળવાના કારણે અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આ અવ્યવસ્થાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક પરીક્ષાર્થીઓ કેન્દ્ર સુધી પહોંચવામાં મોડા પડ્યા. પરીક્ષાના ટેન્શન વચ્ચે વાહન વ્યવહારની આવી મુશ્કેલી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર પણ અસર કરી રહી છે. પુનિયાવાટ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે એસટી બસની ફાળવણી મુદ્દે વિવાદ વકર્યો હતો. 58 બાળકીઓને પરીક્ષા આપવા છોટાઉદેપુર જવાનું હતું, પરંતુ એસટી તંત્ર દ્વારા માત્ર 32 સીટની નાની બસ મોકલવામાં આવી. શાળાના આચાર્ય જ્યારે આ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ડેપો મેનેજરે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો. ડેપો મેનેજરે નફ્ફટાઈપૂર્વક જણાવ્યું કે અગાઉ પણ વિદ્યાર્થીઓ આ જ રીતે નાની બસમાં મેનેજ થતા હતા, તો આજે પણ મેનેજ થવું જોઈએ. અંતે આચાર્યએ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે હેતુથી અન્ય ખાનગી વ્યવસ્થા કરીને તમામ વિદ્યાર્થિનીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડ્યા હતા. તંત્ર દ્વારા પરીક્ષાલક્ષી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં છેવાડાના વિદ્યાર્થીઓ માટે પાયાની સુવિધાઓમાં હજુ પણ કચાશ દેખાય છે.